બાપા હા એ પંપુડું તમારું બંધ કરો ને. હા નહીં વગાડું હું ભાઈ. જો આ પંપુડામાં તમારે એકે ભાઈને ભાગ નહીં પડે હો. આ વાંધો નહીં, માર બાનું ને તમારું પંપુડું રાખજો. હા વાંધો નહીં, બાકી ફિરકીમાં ને પતંગમાં તમારો ભાગ પાડીશ. હા વાંધો નહીં. અને એક કારી બનેલી ફિરકી હશે તો અમે બે માણસ સગાવશું પતંગ હો. એક લઈ લીજો પણ 2000 મને આપજો. હા વાંધો નહીં. જો તારમાં ફિરકી પકડશે અને હું આમ ખેંચ મારીશ. હા ધાબા ઉપર સારું ધાબુ ગોત લઈજો. હા હાલ. હરખા કાના બાંધ્યો હો. હરખા બાંધું? હા ઓલું પતંગ તીર રે ને એવા કાના બાંધ્યા બાંધીને આપણે હુઈ જાવ ને તો હુઈ એકવી. અરે આવતી ખેલ લગી નો ઉતરે એવા કાના બાંધું. આ એવા બાંધ. બાપા હવારના પતંગ લેવા ગયા હજી નો આયા. પતંગ લેવા ગયા હું શું કહું, ત્યાં રાખ્યો કાળિયો હારી ગયો હે. પતંગ ઝાઝા લેલી છે બાપાને ફોલ આવી. એટલે જ કે ને બાપાએ મને હવારે નાકા વારવા મોકલી દીધો. અને મને અહીંયા હંજવારીને પોતા કરવા રાખ્યો. આમ તો તું બૈરા જેવો હંજવારી પોતા કરાવતે ને તાર પાસે. એ તું એમ નો કીધો બૈરા જેવો, તું હોય છો બૈરા જેવો. તે તું હંજવારી પોતા કર, હું કરું હું? તે તો બાપા કીધું એટલે કર્યા હતા. તો કહેવાય ને નાકા વારવા જાઉં હું. તો હું નાકા વારવા જઈશ, બાકી એમ નો કહેતો તું. વાત નહીં તું હાલ તું કાંઈ પતંગ ચડાય. તું મૂકા વાયલો તને તું આયલો જા. આયલો જા. સગાય. એટલે હું શકું લાય. અરે સૈકું માન સૈકું. એટલે હું શકું લાય ને લે. પવન પડી ગયો. આલે હલવાનું. હલવાડ્યું ને ક્યાં સગવતા આવડે કાળિયાને? તો તને ક્યાં આવડે છે? મને તો આવડતું જ તું. ખબરમાં 5 પતંગ લાય ત્યાં 4 તો તે હલવાડ્યા. હાલ કાઢવા હાલ હું ક્યાં તો નહીં ફાટી જાય છે. ફીરકી ચાલુ લે. એ લાય પતંગ લાય, હું સગવ લાય. લાય હું સગવ તને ના આવડતું. તારે સગાઈ સગાઈ કરવાનો મારો વારો જ ન આવે. તે મારો નો વારો આવે. અરે મારો વારો તે સગાઈ તું અત્યારે ચાલ સગવા છો. જા આને માર પતંગ હું લે ફાડ્યું. પૈસા લાય ને બાપાને કહી દે માર પતંગ ફાડી લેખું આને. પણ હું આમ સફર વારતો હતો ને ત્યાં ફાટી ગયું. સફર વાળતો તો આ જો તો કેવું ભાંગી લેખું કમાડ મારી. આ લાકડાની હેરી હતી એટલે ભાંગી જાય. લોઢાની થોડીક હેરી હતી. લોઢાને હરી હોય થોડુંક પતંગ સગે. એ વાંધો નહીં, તમ તાર બાપા પતંગ લઈને આવો ને એમાં મારો ભાગ પાડે ને એમાંથી તને એક પતંગ આપી દે. હા તો જ આવવા દઉં હું. એ પતંગ દઈ દીજે મને. પતંગ કરીને તો દેણું કરાવી લઈશું. 5000 ના પતંગ લીધા. બોલો કામ હરખું કરજો હો. હા બાપા ગામમાં એવું કાંઈ નહીં કેવું પડે. હા તો વાંધો નહીં. એટલે ઓલા બાપો ને કાળિયો બી આયા કેટલા બધા પતંગ લાયા. એટલે હાય ઘણા પતંગ નહીં. હાલ આપણે બી ન્યા જઈએ. આ લે ઓલા બે ખવરિયા જાય ને. હા ધોડ્યા આવે. જો આની બાજુ 5000 રૂપિયાના પતંગ લાવ્યો મારા ત્રણે છોકરા હાટુ. ત્યાં જ્યાં હાથ નાખ્યા. બાબા ફિરકી જોતો તો. ફિરકી જોતો જ વાંધો નહીં, જાક સોરી નો લેતો. હું એવો લાગુ બાબા? હા તું પેલેથી હોજ સોર બનતો. આથડાની માં કારિયા આઈડીમાં એમ કહું હું મોજ છોકરા હે કઈ એ આ 5000 યુ હે. હાલે આ એક તારી, આ એક તારી અને આ એક તારી. હાથ નો નાખ, એ મારીને તારી માની હે. હાલે આઈડીમાં આ એક પંજો તારો અને આ એક પંજો માર કારુનો અને આ એક પંજો મારા સોર બનતાનો. આ દિલ વાળો મને આપો. તે જે દિલ લગાડ્યું. ના બાપા ક્યાંય દિલ ન લગાડ્યું. તમારે ધ્યાનમાં છોડી હોય કીધું ત્યાં આપણે દિલ લગાડી દઈશું. તારી મારે મેં દિલ લગાડ્યું હતું ત્યાં ત્રણે કપાતર પાક્યા. અમે ક્યાં કપાતા હી બાપા. આ 5000 નો ખર્ચો કરાવરાયો. એ તો ખર્ચો તો થાય એવો. ખર્ચો તો થાય. લાવો દિલ વાળું પતંગ. હાલે હાલે આ કારું તારો. તું સોંટા લઈ લે ઈ પંજો. સોંટો ગુડાણો હે. હાલે આ પંજો તારો અને આ તારો. હાલે આ તારો. હાથ છેટા રાખ સોંટા. બાપા મને સોંટો નહીં કે મને બહુ ખોટું લાગ્યું. આ મારા ભાઈ મને સોરી કરતા શીખવાડ્યું છે. તારી માય નાની હતી ને તો ગમે એને વાડે ભારો કરીને આવતી રીતે તું એના જેવો સોંટો પાક્યો હો.
બાપા તમે સોનતો નો છો મને. હોય એવો કે મારો વારો છે. એટલે તમે સોરી લ્યો માં પતંગ. આલે આ તારો. ઢપકણ્યું દો મને ઢપકણ્યું. આય હાલે જ ભાગ પાડો. હાલો નીકળો. હાલો છટક. હાલે જ ભાગ પાડો. નીકળે. લાય પતંગ. મોજ ના લાવો મારા પતંગ મને દઈ દો. મોજ પતંગ. પાક પાડી દો ને હવે બાપા જે હોય ઈ. તો હાથ નો નાખતો વશમાં. નો નાખ્યું બાપા. અને આ પંજો લાય. અમારા તારી માં હાટુ આ પંજો લાયો હતો. એને કીધું કે મારા ઘાઘરા જેવા તમે પતંગ લાવજો. અમે બે નાના હતા તેમ કપડા મેચિંગ કરતા હતા. તો અમારું ચેક કહી દો કપડા મેચિંગ કરે એવું. કાળિયા તારું હોબું તો મારે કોઈને છોડીને જિંદગી નથી બગાડવી. મેં તે મારા ભાઈની જિંદગી બગાડી હોય આ અત્યારે કેટલા રૂપિયા હતા અત્યારે કાળા મય થઈ ગયા. તારી માં આવીને ત્યાંથી ને તાવડીને ત્રીજો ભાગ હતી એનો ધણી જ હું છો તો અને ઓંજરીના હામો થા હામો વેતી નો પડ તારી માન કીજે દા પતંગ ને દોરા લઈ દીશે લાય. ના અમે વાડીમાં કામ કરવી છે. તે કામ તો અમે કરવી છે. હું હાલી નીકળ્યો હતા 5000 રૂપિયા પતંગ ને દોરા લાયો હો. બાપા બરોબર હો. બરોબર જ હોય. હાલ નીકળ્યા એક ભાગ નહીં પડે. હાલ છટાઈ અને તું ફિરકી લાયા બે પતંગનો ભાગ પાડો હોય છે એકનો ભાગ નહીં પડે. ત્યાં એટલે બધા તમારે શું કરવા છે? આ મારા ને તારી માં ના તે તમારી ઉંમર થઈ જાય હવે તમારે નો સડાવવાનો પતંગ. કા અમારે જીવ નથી. જીવ તો હંધાને હોય પણ તમારે હવે ગઈઢા થઈ ગયા હવે નો સડાવવાનો હોય. કા ગઈઠાન પતંગ નો સગાવાય. તારી માં ફિરકી દાલ છે અને હું જીગામ જી ખેંચ મારી ગામમાં બધા પતંગ કાપી નાખીશ. આ બે ફિરકી તારી માન માર હાટું લાયા છે. હું હાલી નીકળ્યો હોત. આવો બાપ હોતા છે. તે હારો બાપ ગોતીએ જા વેતી નો પડાય છે તારું હોબું લઈ. એ હાલો બાર શીખાવશું હાલો પતંગ. હાલો એ પંપુડું લાવી મારે ને તારી માનું હે આમ પતંગ કાપું ને એટલે તારી માં પંપુડું વગાડ છે. ઊભો થાને તું તારું હજી પતંગ લેવાના છે. એ તું દા કાર મુખા આથી લવ લવ કરતો ચાર નો છોકરા કઈક તેણે તેણ પનોતી પાક્યા હે. કયો જાને મિશ્રા હોય જાને છોકરા કઈક તેણે ત્રણ પનોતી પાક્યા. 5000 ના પતંગ લાયો તોય મજાના પતંગનો ભાગ પાડું તો આમ આમ સોર્યું કરે આમ આમ. આઈને માએ કીધું તું કે મારા ઘાઘરા જેવો કલરનો એક પંજો લાવજો. આ એવા કલરનો લાયો રાજી ગુગરા જેવી થઈ જાય. એ આમ જીરું પાણી વાળા આયા પતંગને દોરા ઈલ બાજુ લઈને હાલ્યો હતો. પેલા જ એક પતંગ જીરું ચડાવું પછી મારવી ખેંચ હારી